ગુજરાતની સબ રજિસ્ટ્રાર રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજના કૌભાંડનો મામલો કૌભાંડ બાદ કચેરીમાં તંત્રએ સીસીટીવી લગાવ્યા છે। જ્યાં રેકોર્ડનો સંગ્રહ કરવામાં આવે છે તેવી 13 સબ રજિસ્ટ્રાર કચેરીમાં સીસીટીવી લગાવાયા છે। રેકોર્ડ રૂમ, વેઇટિંગ એરિયા અને નોંધણી થાય છે ત્યાં સીસીટીવીથી નજર રખાશે। 65 દિવસ સુધી સીસીટીવીનું રેકોર્ડિંગ સાચવી રખાશે। મહત્વનું છે, બોગસ દસ્તાવેજી કૌભાંડ સાથે આવ્યા બાદ તેની વિગતે તપાસ ચાલી રહી છે। ત્યારે 17 જેટલા દસ્તાવેજમાં ચેડા કરવા મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને આ બાબતે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી રહી છે। 65 દિવસ સુધી સીસીટીવીનું રેકોર્ડિંગ સાચવી રાખવાનું રહેશે। રાજકોટ જિલ્લામાં ટોટલ 18 ઓફિસીસ છે, તે પૈકી 13 મોટી કચેરી એવી છે કે જ્યાં જૂનું રેકોર્ડ્સ ને આ તે બધું હોય છે। તો ત્યાં 13 ઓફિસમાં 3 સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને એ લાઈવ પણ થઈ ગયા છે। એક સીસીટીવી કેમેરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને બાકીના જે વેઇટિંગ એરિયામાં છે એના સિવાયનો એક કેમેરો રેકોર્ડ રૂમમાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે। કેમેરા જે ઇન્સ્ટોલ કર્યા છે એની કેપેસિટી 65 ડેઝની છે। જે રેકોર્ડેડ ફૂટેજ હોય છે એ 65 ડેઝ સુધી ઇન્સ્ટોલ રહેતા હોય છે। રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ હવે તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે। જે રીતના આપ સબ રજિસ્ટ્રાર ઝોન 1 કચેરીના દ્રશ્યો જોઈ શકો છો કે અહીં સીસીટીવી કેમેરા છે તે લગાવી દેવામાં આવ્યા છે। જો કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। જે રીતના અધિકારી છે તેમને માહિતી આપી હતી તે મુજબ રાજકોટ શહેર અને જિલ્લાની કુલ 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે, તેમાંથી 13 જેટલી જે સબ રજિસ્ટ્રાર કચેરીઓ એવી છે કે ત્યાં જે રેકર્ડ છે તે રાખવામાં આવતો હોય છે અને આ રેકર્ડ રાખતા જે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે કે ત્યાં સીસીટીવી ફૂટેજ અને ખાસ કરીને સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી છે। 13 જેટલી જે કચેરીઓ છે કે ત્યાં જે રીતના રેકર્ડ છે તે રાખવામાં આવી રહ્યા છે। રાજકોટની સબ રજિસ્ટ્રાર ઝોન 1 કચેરીની અંદર ના દ્રશ્યો છે તે સીધા જ જોઈ શકો છો કે અહીં તમામ પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે। ખાસ કરીને રાજકોટની અંદર જે આ 17 જેટલા દસ્તાવેજોમાં છેડછાડ કરવાની અને કૌભાંડ આચરવાની જે ઘટના સામે આવી તેને લઈને પોલીસ દ્વારા તો તપાસ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર હવે સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે। સીસીટીવી કેમેરાથી તમામ જગ્યાનું મોનિટરિંગ છે તે કરવામાં આવશે। જ્યાં સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જે જગ્યાએ જે લોકો આવતા હોય છે, વેઇટિંગ એરિયા હોય, ત્યાં પણ સીસીટીવી ફૂટેજ છે તે કેમેરા લગાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે જ્યાં દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થાય છે ત્યાં પણ સીસીટીવી કેમેરાથી નજર છે તે રાખવામાં આવશે। એટલું જ નહીં, સાથે સાથે જે તમામ રેકર્ડ જે જગ્યાએ રાખવામાં આવતો હોય છે તે રેકર્ડ રૂમની અંદર પણ સીસીટીવી કેમેરા છે તે હવે લગાવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક તંત્ર છે તે ચોક્કસથી હરકતની અંદર આવ્યું છે, પરંતુ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જોવા મળી રહી છે। ત્યારે હવે કેટલું જે ધ્યાન છે તે રાખવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ હવે જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી છે તેનું રેકોર્ડિંગ માત્ર 65 દિવસ જ રહેશે। એટલે કે ક્યારેક કોઈ દ્વારા આ પ્રકારે દસ્તાવેજની અંદર ફેરફાર કરવામાં આવ્યા તો 65 દિવસ પહેલાં જો કરવામાં આવ્યા હશે તો તેનું રેકોર્ડિંગ ક્યાં લેવા જશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં